જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. જોવા જઈએ ચાલતા હાલતા વાડીએ. સવારમાં વોકિંગ એ થઈ જાય, વાડીનું કામ એ થઈ જાય, અને બે વાત આટો મારવા આવી નજીક છે. હા, વાડીએ અહીંયા ગામડે આવી અને વાડીએ ન જઈ, પહેલાં વાડીએ જવાનું. હા, એટલે વાડી જેવી મજા નહીં. મજા આવે વાડી. ભાવનગર સોમનાથ હાઈવે ઉપર. હા, તે પહેલાં આપણે વાડીએ ગયા એના વિડીયો બનાવેલા, પણ આ નવા વ્યુઅર હોય એને જોવા થાય. હા, મસ્ત મજાનું સિટીની બાજુનું અમારું ગામ છે. ભાવનગર જિલ્લામાં ભાવનગરથી નજીકનું, જે ભાવનગરથી 8 કિલોમીટર થાય, અને આ મેન હાઈવે છે સોમનાથ. સોમનાથ રોડ. સોમનાથથી દ્વારકા. મજાની વાડીઓ ચાલુ થઈ ગઈ બુધેલની. આ સામે દેખાય એ અમારા બુધેલનું મેરડી માતાનું મંદિર છે. મેલોડી માતા. લોકો હાલે ગયા અને અહીંથી અમારે વાડીએ ઉતરી જવાનું. હાઈવેથી ઉતરીને આ થોડીક નળ છે. જો બોર પાકી ગયા. કેમ થયું? કઈ આવી ગઈ વાડી. તો આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે કે જેના હૃદયમાં કોઈનું સારું કરવાનો ભાવ હોય એનું ભગવાન કોઈ કામ અટકવા દેતા નથી. મસ્ત મજાનો સુવિચાર. જો આ બાજુમાં પાડોશી ઘઉંમાં ડુંગળીઓ આવી ગઈ છે. આને કંઈક અલગ સિસ્ટમ ઇઝરાયલ પદ્ધતિ કરી છે. તરબૂચ. તરબૂચ કરી ઇઝરાયલ. કેવું હાકે અડાન બટબટ બોડી બહુ આવે ને તો વરસ સારું થાય. હા, બોર આવી ગયા. સણિયા બોર બહુ સરસ. ચણી બોર મસ્ત મજાના ખાવાના છે. ચણિયા બોર તો બહુ. અને કાંટા પાસ વાગે બહુ આંકડાવાળા કાંટા હોય. આવી ગયા આપણે વાડીએ. આપણે આ એક ફુગરીને માળ ગાડવા ત્યાં ફુગરીને માળો ખાલી છે. ખાલી લેવાય, ભરેલો લઈ પાપ લાગે. આ સિંગ છે ને ઝાડની. ડુંગળી હતી, આખામાં ડુંગળી લઈ લીધી. ડુંગળી કાઢીને ઝાડ વાવી દીધી. હજી હમણાં જ કાઢી. આમાં કંઈક દૂધી રીંગણી કંઈક સોંપીશ. જો આ પાછી કોક ડુંગળી છે એ થાય. રીંગણી સોંપીશ. રીંગણી સોંપી દીધી. ઝાડ વાવી દીધી. ઝાડ ખરેખર થઈ ગઈ. કા આ તો થઈ જશે. હજી પાણી છે આપણે. બહુ સારી ઝાડ છે પાણી. હા, ઘણું. ઓહો, અડધા ઉપર ફેરો. આ વર્ષે જતર સુધી છે. તો આપણે કીહેર જાય એટલે પાણી ફૂટે. પણ હવે આપણે જીવતી હેર થઈ ગઈ. વરસાદ થયો કે નહીં? અને આડો ડાર જીવતો છો. હા, જો આ ઝાડ મસ્તીની વાડીમાં. જો ટમેટા ખાવા. બાજુમાં કાકા ત્યાં ઘઉં છે, અંટા સણ્યા છે. વાડીઓમાં આવો એટલે ઓર મજા આવી. આપણી તુર તો જવો તમે જામી. કંઈક અલગ જ બિયારો છે તુરનો. જો બહુ ફાલ આવ્યો. બહુ આવ્યો. ઓલી એટલી લઈ લીધી છે. ઠેક એટલી લીધી છે. એટલી તુર લઈ લીધી. આપણે 90 કિલો થારું. ઠીક. હા, હજી હા વાવી છે, હજી ઉગી નથી. હા, વાવી જ દીધી હોય. તુર તો બહુ સારી. હમણાં મસ્ત વાડી એન્જોય કરવાની સાજ. બહુ મજા આવે. જો ચારે બાજુ લીલું સમ. કાંઈ એટલી તુરી છે. આ તુવેર 8-8 દાણા વાળી છે. જો ઓહો, જોઈ. બહુ લાંબી શીંગો. બહુ લાંબી શીંગો. કેવા છે આનો કલર. જો તુરનો બિયારો બહુ સારો. બહુ સારો છે. ખડે બહુ સારું અહીંયા. જો
શેઢે જ ખરું હોય જ ને કુવે. એક ગાય પાળી હોય તો થાય. હમ જો આ બોરડી છે પણ હજી બોર નથી આવતા. છે જો આ ઘઉં બાફીને ખાવાની મજા આવે એવી છે. આમે ઘઉં છે એ અમારા કાકાનો ભાગ છે. આમાં કઈ વીણી લઈ લે. મસ્તીની ડુંગળી આ બિયારો કરવા હાટું થઈને રાખી છે ભાગ્યાઈ. એકદમ લાલ સટક. ડુંગળીનો આ બિયારો આપણે આવડી આ સાંટેલી હતી વાવેલી. કેવી છે જો લાલ. આ એવી જ થઈ છે અસલ. સામે લસણ છે. લસણ અને ધાણા પાકી ગયા. જોવા તુર છે મસ્તીની. આપણે 12 મહિના અને 2 જણાને થઈ રહ્યા એટલી તુર આવી જાય. આપણી જ છે કે એમ. હા જો આ બાજુ ફાર્મ બનાવ્યા છે. જો કોયલોનો અવાજ આવે છે મસ્તીનો ટવકા કરે છે. અમારા ભાગ્યા લે આવે છે જયરામભાઈ. જો ઘઉંનું ખેતર કેટલા મસ્ત લાગે. જાણે આપણે પંજાબ હરિયાણામાં ગયા હોય એવા. હાલો ઓલા મસ્ત મજા આવી ગઈ વાડીએ અને હવે આપણે નીકળવું છે. જો કબૂતરા છે ને સામે બગલા. જો લસણ લેશે લીલા ધાણા લઈ લે. પછી થોડી થોડી ખાવા લઈ લી. રીંગ મળીઓ હુકાઈ ગઈ. બોર છે મસ્તી ના જો. બહુ સારા છે. જોવા નીકળી ગયા ખેડૂ. શાકભાજી લઈને લસણ ડુંગળી વાલો દાણા મેથી. મેથી નહીં દાણા. તુવેર રઘુઓ. બહુ મજા આવી ગઈ ને. બહુ મજા આવી. હવે હાલતા હાલતા પાછું પગી જાય ઘરે એટલે આપણું રનિંગ આજનું થઈ જાય પૂરું. હાલવાનું 1.5 કિલોમીટર છે. 1.5 આવવાનું 1.5 જવાનું. 3 કિલોમીટર થઈ જાય. અને વાડીમાં હાલી 1 કિલોમીટર 4. સુધરીના માળા કેટલા? સુગરીના. અને ઓલી મધ હુકાઈ ગઈ જો. પક્ષી બેઠા છે નાની નાની ચકલીઓ. કલરવ કરે. પહેલાની પ્રેક્ટિસ છે. માથે લઈને જવાની. હાલતા હાલતા હાઈવે પગ્યા પાછા. અને બહુ એન્જોય કરી વાડીની. વાડી તે રસ્તામાં આવી ત્યાં અમારા બુધાભાઈ સમોસાવાળાની દુકાન આવી ગઈ છે. હે છોકરાઓ છે મહેશ. શું છે મહેશ સારું? તો અત્યારમાં નવરો જ નથી. ઓહો બ્રેડ પકોડા ને ખમણ ને ફાફડ્યા સમોસા. અમારા બુધાભાઈ સમોસાવાળા ફેમસ છે બુધેલમાં. જો અત્યારમાં તરીકે ગ્રાહકી બધી નાસ્તો મળી જાય ખરેખર. એ મહેશ પૈસા આવી. પૈસે આવ્યું છું. ના ના અત્યારે નહીં. હાલ સીતારામ. જો અમારા અલંગ નજીક એટલે અલંગની વસ્તુ અહીંયા બધી રોડે અહીંયા ઠેઠ વેસવા આવી ગઈ. હે બુધેલ આવો એટલે નકરી મજા જ આવે તમને જોવા વાડીઓ બધી. ના રે ના એ કઈ લ્યો નાસ્તો સા પાણી કીધું અત્યારે નહીં. તો એ બુધાભાઈ સમોસા વાળાનો બાબલો હશે મોટો. અગાઉ આપણે બુધાભાઈ સમોસા વાળાનો વિડીયો બનાવેલો હશે.
જોજો બધા બહુ બધા આવશે. બીજું શોપિંગ આવી ગયું બુધેલું દલુભાઈ ભજીયાવાળા એનો વિડીયો બનાવેલો છે. અહીંથી વળી ગયા મેન હાઈવેથી બુધેલ ગામ તરફ. હાઈવેથી સીધા વળી જાય એટલે આ સીધું ગામ. પહેલાં પાદર ઓલપન સાઈડ હતું, હવે આ પાદર જેવું જ થઈ જાય. જો રિક્ષા પડી રહે અને અહીંથી ભાવનગર કે તળાજા તરફ જવાના વાહન મળી જાય. ભાગી ગયા વાળીએ તે ઘરે. હા અને અમારે પ્રથમ થઈ ગયો નાહી ધોઈને તૈયાર. કેમ પ્રથમ? હા આ છોકરા ઉપર ટ્યુશનમાં આવે છે. આવી ગયો દેશીમાં દવા વગરનું ઓર્ગેનિક. અને સામે હુકાઈશ હરગવાના પાન, ફૂલ અને પાન એને હૂકવીને એની ફાંકી કરવાની છે. હરગવામાં 1000 ગુણ હોય. 1000 ગુણ હોય. અને એ હરગવાની ફાંકી રોજ શાક દાળમાં સાઈસમાં નાખીને ખાવાથી ખૂબ ફાયદો થાય. તો આપણે એ હરગવો અહીંયા હતો, એના પાંદડા કાલે તોડીને હૂકવી દીધા છે એટલે મસ્ત મજા આવે.